છું હેતલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ ગુજરાતના ટોપ 5 ન્યૂઝમાં. ગુજરાતમાં આગામી 24 કલાક લઈને હવામાન વિભાગ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સક્રિય લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટફના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, જ્યારે અમદાવાદ સહિતના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના લીલિયા પંથકમાં સતત મુશળધાર વરસાદને કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. હવાઈ દ્રશ્યોમાં અનેક ગામો પાણીથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે, જ્યારે ખેતીના ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ તળાવમાં ફેરવાઈ ગયા છે. કાંકરજ નજીના શેત્રુંજ અને ગાગડિયા નદીઓ બંને પૂરપાટ વહેતી જોવા મળી રહી છે. વધતા જળસ્તરને પગલે નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર એલર્ટ પર છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. કચ્છના અદાણી મુન્દ્રા પોર્ટ ખાદ્ય તેલ હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. આર્જેન્ટિનાથી આવેલા એમટી બેંગસમાં જહાજમાંથી એક જ વખતમાં 66,800 મેટ્રિક ટન ડિગમ્ડ સોયાબીન ઓઇલ સફળ ડિસ્ચાર્જિંગ કરવામાં આવ્યું છે. ભારતીય બંદરોના ઇતિહાસમાં એક જ જહાજ દ્વારા હેન્ડલ કરાયેલા ખાદ્ય તેલનો આ સૌથી મોટો સિંગલ પાર્સલ બન્યો છે. નવસારીમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ હવે રાહત અને પુનઃસ્થાપનાની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવસારી જિલ્લામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી. જિલ્લા કલેક્ટરે બચાવ કામગીરી, આશ્રયસ્થાનો, ભોજન, આરોગ્ય સેવા તેમજ વીજળી અને રસ્તાઓના પુનઃસ્થાપના અંગે વિગતવાર માહિતી આપી. પૂરનું પાણી ઓસરતા હવે પાક, મકાનો અને જાહેર મિલકતોના નુકસાનના સર્વે ઝડપી બનાવાયો છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ અને જંતુનાશક દવાઓનો છંટકાવની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દેવપોઢ એકાદશીના પાવન અવસરે સંસ્કારી નગરી વડોદરાના ભક્તિમય રંગમાં રંગાઈ ગઈ. શ્રીમંત મહારાજ ગાયકવાડ દેવસ્થાને ટ્રસ્ટના શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરમાંથી ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીની પરંપરાગત અને ભવ્ય વરઘોડો ભક્તિભાવ સાથે નીકળ્યો. શહેનાઈના સૂર, બેન્ડ વાજા અને વિઠ્ઠલ વિઠ્ઠલના જયઘોષ વચ્ચે સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો. વરઘોડામાં ગાયકવાડ પરિવારના સભ્યો, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા. ભગવાનના દર્શન માટે માર્ગો પર ભક્તોની ભારે ભીડ ઉમટી હતી, જેના કારણે વડોદરાના ધાર્મિક પરંપરા અને આસ્થાની ભવ્ય નજારો જોવા મળ્યો હતો. હાલના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.